વારસાઈ દાખલ કરવી હોય તો સૌ પ્રથમ તો જરૂર પડશે આંબો બનાવવાની. આંબો ક્યાં બનશે? ઘણી વખત ખેડૂતોને એવું થતું હોય છે કે વાતીમાં ભટકતો હોય છે, ક્યાં આંબો બનાવો એને ખબર નથી. તો વારસાઈ કોની બને છે? ગુજરનારની બને ને. તો ગુજરનારનું આધાર કાર્ડ જ્યાં હોય એટલે ગુજરનાર વ્યક્તિ જ્યાં રહેતો હોય રેશન કાર્ડ જે એરિયા ત્યાં તમે આંબા માટે અરજી કરી શકો. એક બીજો વિકલ્પ પણ છે, એનું પ્રથમ સંતાન, એક સંતાન ગમે આંબો બનાવવા માટે એક સંતાન જ્યાં રહેતું હોય ત્યાં પણ આંબા માટે એપ્લાય થઈ શકાય. ત્યાં જમીન આવેલી છે ત્યાં એપ્લાય થવાનું નથી, સિવાય કે જ્યાં જમીન આવેલી છે ત્યાં એ વ્યક્તિ ગુજરનાર રહેતો હોય તો ત્યાં આપણે પહેલા જ કીધું ને કે ગુજરનાર વ્યક્તિનું આધાર કાર્ડમાં જ્યાં સરનામું છે એ મામલતદાર હુકુમત જ્યાં આવતી હોય ત્યાંના તલાટી મંત્રી પાસે જઈને તમારે આંબો બનાવવાનો થાય. આ બધી પ્રક્રિયા સાવ સરળ છે, જરાક મહેનત કરશો તો આંબો બની જશે. તો સૌ પ્રથમ તો શું કરવાનું છે આંબા માટે? કંઈ નથી કરવાનું. એક ત્યાંથી તમને આંબો બનાવવા માટેનું એક ફોર્મ આવશે અને એક એફિડેવિટનો નમૂનો મળશે. આ એફિડેવિટના નમૂનાની અંદર સામાન્ય વિગત છે, એ વિગતો તમારે ભરી દેવાની છે, આરામથી ભરાઈ જાય. બે તમારે સાક્ષી રાખવાના છે. બે સાક્ષી તમારી સરનેમ વાળા ન હોવા જોઈએ, તમારા ભાઈઓ ન હોવા જોઈએ. બીજા નંબરમાં જો તમે મહાનગરપાલિકામાં હો તો તમારા એરિયા વાળા હોવા જોઈએ. વોર્ડ તમારો અહીંયા છે રાજકોટમાં, માનો કે હું રાજકોટ શહેર દક્ષિણમાં રહું છું અને રાજકોટ શહેર પૂર્વ વાળા બે લઈ જાઓ તો હાલે નહીં, કારણ કે તલાટી કોને ઓળખે? જે એરિયામાં આમ તો કોઈ ન ઓળખે, એ બિચારાને બદલી થઈને હોય, પણ કાયદા પ્રમાણે કોને ઓળખે? એ જ્યાં ફરજ બજાવે છે ત્યાં. એટલે બે સાક્ષી તમારે તમારા એ તલાટી મંત્રીની હકુમતમાં આવતા હોય એવા બે સાક્ષી તમારી સરનેમ વાળા તમારા ભાઈઓ ન હોય એવી બે વ્યક્તિ લઈ જવાના છે. અત્યારે લઈ કોઈ નથી જવાના, એના આધાર કાર્ડ જોડવાના છે તમારું, એટલે મૃત વ્યક્તિનું આધાર કાર્ડ જોડવાનું છે અને જેટલાના આંબા બનાવવાના છે ધારકર્તાઓ પતિ પત્ની અને બાળકો એ બધાના આધાર કાર્ડ જોડવાના છે. આંબાનું એફિડેવિટ બનાવનારના ફોટો જોડવાના છે, બરોબર છે. એટલી વસ્તુ સાથે જોડી નોટરી પાસે જઈને તૈયાર ફોર્મ જ છે અને નોટરી પાસે એમાં ડ્રાફ્ટ નાખેલો જ હશે. આ ફોર્મમાં વિગત ભરી તમે આપી દો એટલે એને ટાઈપિંગ કરવામાં ભૂલ ન થાય. એની પ્રૂફની નકલ પહેલા વાંચી જવાની. એમાં ખાસ જોજો શબ્દોનો ફેરફાર હોવો જોઈએ નહીં. એકવાર એફિડેવિટ નીકળી જાય તો સુધારા કરવા થતા નથી. એમાં વ્હાઇટનર મારીને સુધારા ન કરવા, શું શું ન કરવું એ પણ ધ્યાનમાં, કારણ કે ચેલેન્જ થશે પછી ભવિષ્યમાં. એની કોપી ફાડી નાખવાની, નવી કોપી. હવે તો સ્ટેમ્પ પેપર તો જુદો નીકળે છે, 17 વાર ફાડો ને. પહેલા તો આપણે સ્ટેમ્પ પેપર ગડકાવતા હતા એટલે ફાટી આવતું નહોતું. તો એ સ્ટેમ્પ પેપરને રોવાનું નહીં, રિજેક્ટ થતો હોય તો ભરી નાખવાનું. ડોક્યુમેન્ટ આ બધા દસ્તાવેજી પુરાવાઓ છે, આજ નહીં ભવિષ્યમાં નડે. પેઢી બીજી આવે ને ત્યારે સાદરી કાગળ કઢાવે ને ચેલેન્જ થાય. માટે કોઈ પણ ડોક્યુમેન્ટ એવું ન થવું જોઈએ કે જેને ચેલેન્જ થાય. એટલે નિર્ધારિત ડ્રાફ્ટ છે, છેકછાક થયા વગરનો હોવો જોઈએ અને એની પ્રિન્ટ કાઢી એફિડેવિટ થઈ જાય એટલે તમે મામલતદાર કચેરીમાં રજૂ કરશો. હવે તમારા બે સાક્ષી જેના આધાર કાર્ડ જોડ્યા છે એને તમારે બોલાવવાના છે. એ બેના નિવેદનમાં એટલું જ પૂછશે કે ભાઈ આ ભાઈ જે છે એને તમે ઓળખો છો? તો કે હા. તો કે એ ભાઈના આટલા સંતાનો જેને તમે ઓળખો છો? તો કે હા. બસ એફિડેવિટ બને. એ એને સાક્ષીમાં લેશે કે ખોટું સંબંધ કરવું તો ખોટી જુબાની આપણી ગુનો બને છે. એટલે એની મારી જાણ અને માન્યતા પ્રમાણે આ વસ્તુ સાચી છે. એટલે એમાં કોઈનો બુડનું નામ રાખતા નહીં. રાખશો તો કોઈને ખબર પડશે નહીં, પણ પસ્તાશો તમે. તમારા ખેતરના છેડે બાવેડું વાવવું નહીં. વાવો તો કાંટા તમને જ લાગે. નામ એ કંઈ છુપાવવા નહીં. એના કરતાં એની પાસે બીજો રસ્તો હોય એ અનુસરવો, પણ ખોટા સોગંદનામા બનાવી અને ક્યાંય ફસાવવું નહીં. આજ તમારી એન્ટ્રી પડી જશે પણ કોઈ મતલબ નથી એ એન્ટ્રી પડવાનો. ગમે એવી ખોટી પડેલી એન્ટ્રી રિવિઝનમાં જાય અને રદ થાય. માટે એવું નહીં સમજી લેવાનું કે આ દસ્તાવેજ નથી કે એકવાર મિલકતનો દસ્તાવેજ બનાવી લીધો યાવતચંદ્ર દિવાકરો થઈ ગયો. માટે વ્યવસ્થિત રીતે આંબો સાચી રીતે બનાવવો અને એ આંબાના આધારે તલાટી મંત્રી હવે શું કરશે? આ બે એફિડેવિટના આધારે તમારો સીધી જે આંબો હશે એના નામનો આંબો બનાવી દેશે. પહેલું પગથિયાનું કામ તમારું પૂરું થયું. હવે તમારે જ્યાં જમીન હોય એના તલાટી મંત્રીને મળવા જવાનું છે. ચાલુ